7,000 સાડી. ચાલો કોણ બાપુ છે મહાત્મા ગાંધીજી અને એની પાછળ આ જેટલા પણ વ્યક્તિઓ છે મહાપુરુષો છે બહુ બધી માણસો છે યાર. આમ જો કઈ જય માતાજી, રામ રામ બધાને. નવા વિડીયોમાં સ્વાગત છે. તો સાંજે ભાઈને ત્યાં આવી આવ્યા હતા. તો સરસ મજાને જાગી ગયા છીએ, નાઈટ રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે બહાર. પહેલાં તમને અહીંયા બધાને મળી દઉં. નાઇટમાં ગયેલા હતા. કેમ છે? સારું બેટા? હે તો વાંધો નહીં. જો નાઇટ પાળી કરીને વીએ એમ ને. હા તારે બેટા? હે હા શરમાય છે આમ. જો શરમાય છે એવું છે. હા ભાઈ તમે ત્રણે અમારા છોકરા છે અહીંયા રેડી થઈ ગયા ને. હા હજી એક ભાઈ બાકી છે, ત્યાં જવાનું છે એવું છે. અને ભાઈ આજના જ પણ નીકળી જવાનું છે. જો ઠેલો પેક કરે છે. જો અહીંયા કિશુબેન અને અહીંયા અમારા ભાઈ તો વી ગયા છે અત્યારમાં કામે. ભાઈ કામે વી ગયા છે, હીરા ઘસવા મેનેજરમાં વી ગયા છે. અને અહીંયા જો ભાભી કેરીઓ અત્યારમાં લઈએ. બોલો હવાર હવારમાં હે ભાભી? શું વાત છે? મઠો ને કેરીઓ હવારમાં બોલો. જો કઈ ઘટે. જો અહીંયા પાછી હર વિચારમાં પૂરી બનાવી નાખ્યો. પૂરીઓ રોટલા જો આમાં કાંઈ ઘટે નહીં. મગનું શાક બધું રેડી કરી નાખ્યું છે ભાભીએ. એવું છે સવારમાં કાંઈ ખાવા નહોતું ભાઈ, પણ આ બધું લાવ્યા છે. તો હવે નાસ્તો જેવો તેવો કરી પછી નીકળીએ બીજા ભાઈ. મોટા ભાઈને ત્યાં નાસ્તો કરીને આવી ગયા છીએ નાના ભાઈને ત્યાં. નાના ભાઈ બાપુ કેમ છે? સારું? તબિયત પાણી કેવા છે? તો વાંધો નહીં. હું ક્યાં ભાઈ કેમ છે? સારું શાંતિ છે. કૌશિકભાઈ 2 દિવસ આવેલા છે છતાં અમને કોઈને કઈ ખબર હતી નહીં. સીધા કૌશિકભાઈ ત્યારે અમારે ઘરે હતા, અમને ખબર ચાલે સરપ્રાઈઝ આપી દીધી છે. ડાયરી કેવી આપી દીધી કૌશિકભાઈ. તો હું કરું બધા ફેમિલી મજામાં છો બધા અને તમે બધા મજામાં રહેજો. થોડા કૌશિકભાઈ નવો નવો સપોર્ટ તમે આપતા રહેજો બધા. હા એમાં ના ભાઈ આને અમારે બહુ વિડીયોનો શોખ. હું કે બેટા સારું? તો વાંધો નહીં. હે નિશાળ ચાલુ થઈ ગઈ કે હવે? કેદી? સોમવારે કાલથી ચાલુ. હા કાલથી ચાલુ ભાઈ. એવું છે. અહીંયા અમારી દીદી કેમ છે? સારું નિરાલી? ચાટી જ થતી જાઓ થોડવા જાય જાય. અહીંયા ભાભી ચા બનાવે છે. કેમ છે? હા જો ભાઈ ચાલો સરસ મજાની ચા પાણી પી લઈએ પછી આગળ કન્ટિન્યુ બન્યા. ભાઈને ત્યાંથી પાછા આવી ગયા છે રામભાઈ ને ભાઉબેનની ઘેરે. હવે અહીંથી ક્યાંક જવાનું કહે છે. આ લોકો પ્લાન બનાવે છે. કઈ બસ જવાનું છે? દાંડી જવાનું એવું છે. હાલો ભાઈ એવું છે. અહીંયા તો અમારે બેન ને ફૂમકી વાળે છે. હા બેન આજ હે હબળ બેઠા હે બેન એવું છે. તો જો ભાઈ તૈયાર થાય છે. હવે રામભાઈ ની આગળ આવે ને બે નીકળી જાય. હવે અમે હે ને બધા ફરવા જઈએ છીએ, પ્લાન કરીએ છીએ. આ પાર્ટી આવી ગઈ છે. બહુ વાર લાગેલા જીલા. હે એવું છે. હાલો નીકળવું ને હવે તડકો છો બરાબર. અહીંયા ઊભા છીએ આપણે આ બધા. એવું છે. આવી ગયા સોનલબેનની અહીંયા રસ પીધો છે. હવે આગળ જઈએ છીએ. ક્યાં જઈએ જોઈએ હવે કન્ટિન્યુ બન્યા રહો. તમને આઈડિયા આવી જાય કઈ જગ્યાએ જઈએ. રસ્તામાં છે ને હવે જાતા પહેલાં અહીંયા જમવા ઊભા રહી ગયા હતા. અહીંયા જો બચ્ચા પાર્ટી મોજ કરે છે. હા લે જો ચાલો કરી દીધું છે કે 1:30 વાગી ગયો છે. લોકેશને ગયા પહેલાં મેં કીધું જમી લઈ બધાને એવું હતું. તો જમવા ઊભા રહી ગયા છે. બધું આવી ગયું છે. મંગાવ્યું છે બધું આવી ગયું છે. હા રેડી. હું મંગાવ્યું છે? ખાલી રોટલા જ રોટલી જ ખાવાય. સાસુ ભાઈ આમ તો વિવિધ પ્રકારની લાવ્યા તો એ છેલ્લે તો ખારીઓ જ આવી. હા એવું થાય છે. બધી મસાલાવાળી એક કોઈને ભાવતી નહીં. આમાં તો બધા અડધા ગ્લાસ પીડ્યા છે. એવું છે. તો અહીંયા અમારે અડધા ગ્લાસ પીડ્યા છે બધા. આ સાસના તો કોઈને ને ફાવતી બધા મસાલાવાળા છે. એવું છે. જો એમ છે. તો ચાલો હવે છે ને મસ્ત મજાનું જમી લઈએ. આપણે એવા છીએ દાંડી ગામ, જ્યાં મહાત્મા ગાંધીએ છે ને પેલું મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. સામાજિક ઇતિહાસમાં પાઠ આવતો મીઠાનો સત્યાગ્રહ છે. પેલા મીઠું ઉપર કર બહુ વસૂલાતો ને એવું હતું ને. હા હા હા
મીઠા ઉપર જે કર બહુ હતો ને તો એ કર મુક્ત કરવા માટે ગાંધીજીએ યાત્રા કરી હતી. આ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીએ દાંડી યાત્રા કરી, દાંડી કૂચની યાત્રા કરીને મીઠાનો સત્યાગ્રહ હટાવ્યો હતો ને મીઠું બહુ સસ્તું કર્યું હતું ભાઈ, હાવ સસ્તું થઈ ગયું હતું. તો આ એ જગ્યા છે. અત્યારે અહીંયા છે ને સરસ મજાનું મ્યુઝિયમ છે અને 20 રૂપિયા ટિકિટ છે એ રીતનું છે. અને અહીંયા તો અત્યારે વાંદરા છે અહીંયા 3 મોટા મોટા બંદર છે. સાંભળ એવું છે. હા હાલો હવે ચાલો. કોનું ઘરનું હે બીજાનું તો લેવાય નહીં ને આપણે ઘરનું મૂકી દેતો. હા એ છે. હા તડકો લાગે, તડકો લાગે હો ભાઈ. ભાઈ સરસ મજાનું ઓલું છે. હા બધે આખું મ્યુઝિયમ છે. આ સંપૂર્ણ ગાંધીજીના સારા સારા મેસેજ છે એ રીતનું છે. આ અંગ્રેજો વખતનું છે, જો અંગ્રેજોનું પેઇન્ટિંગ છે સરસ મજાનું. બધા ગાંધીજીના છે. આ આખી યાત્રા કરી હતી ને એનું છે સંપૂર્ણ. જો તો આખો ટૂંકમાં સત્યાગ્રહ એટલે શું એ માટે બધું અહીંયા કાયદેસર લખેલું છે મેન. હા તો સત્યાગ્રહ બાપુનો શું મતલબ હતો સત્યાગ્રહ કરવા પાછળનો એ તમે આ વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો કે એનું કઈ રીતનું શું છે. મ્યુઝિયમમાંથી ડિસ્પ્લે ગેલેરી. આ છે ખાદી ભંડાર. જો ભાઈ આ ખાદી ભંડાર છે આખો. અહીંયા કપડાં મળે છે ખાદી, પણ બહુ મોંઘું છે. કાં કેટલાની છે એ આમ કરી? આ સાડી જો 5500 રૂપિયાની છે ને, બહુ મોંઘી છે ભાઈ. આ બધી 7,500ની સાડી છે. જો 7,500. એ જો તમે સરસ મજાની બેગ પણ મળે છે. આ રીતની બધી બેગો છે. આ બેગ પણ મળે અહીં. એનો ભાવ તમે એક ડિસ્પ્લે પર ક્લિયર 150 રૂપિયાની બેગ છે. આવી રીતની બેગ છે 150 એ રીતના છે. આ બધું આ બધા પર્સ છે ખાદીના છે. જો 130 આ રીતનું છે બધું એ રીતનું. બાકી આ બધી ડિસ્પ્લે છે અને આખો ખાદી ભંડાર છે. આમે પુસ્તકો છે બધા એમ છે. કાં કેમ લઈ હે? હા છે ગેલેરી છે ભાઈ આખી. આ જો મહેંદી, હેર ઓઇલ આ બધી આખી એની ગેલેરી છે ને બધું આ રીતનું. શેમ્પુ બેમ્પુ બધું. આ બધી સાઈડ છે ને પુસ્તકની ગેલેરી છે. આ બધા પુસ્તકો છે બાપુના. જો ને ભાઈ બધા મહાપુરુષોના કિતાબો છે. ગાંધીજીથી લઈ સરદાર વલ્લભભાઈ પટેલ, સુખદેવ, જે આપણા દેશના જે શહીદો થઈ ગયા છે ને, સ્વામી વિવેકાનંદ છે, એમના બધાના પુસ્તક છે. જો બધા અલગ અલગ પુસ્તકો છે સરસ મજાની. આખી પુસ્તક ગેલેરી છે. આ બાજુ પણ પુસ્તક છે. જો આ બધા પુસ્તકો છે ભાઈ. અહીંયા છે ને પાછા ખાદીના કુર્તા છે. જો ખાદીના કુર્તા છે પણ પ્રાઇઝ એ ભાઈ જો 840 રૂપિયાનું છે. એકદમ ખાદી પ્યોર બધા છે ને. ખાસ તો આપણે શું કહેવાય સારા સારા મેસેજ છે. સ્વદેશી અપનાવવાનું એ રીતના બધા સરસ મજાના. અને અહીંયા જો આપણો અશોક ચક્ર સરસ મજાનું છે ભાઈ. અને જો છે ને મસ્ત કાંઈ ઘટે નહીં. મેં બધો પરિચય છે બધા ડિસ્પ્લે છે મૂકેલી મસ્ત. અને અહીંયા ગાંધીજીનું ટૂંકમાં A to Z બધું અહીંયા તમને બતાવવામાં આવે છે. બધા બેઠા છે ઓલો થિયેટર છે આખું. આ રીતના બધા અલગ અલગ અહીંયા વાંચવાનું છે. અને આખા પાર્કમાં આ રીતના ઓલા છે, વાંચતું જવાનું અને જોતું જવાનું. બાપુનો બધો આખો સંદેશ છે આખા ગાર્ડનની અંદર. જો આ આખો ગાર્ડન છે એમાં બધે સરસ મજાનું છે. અને જો આ રીતનું સામે જો આવી રીતના બધા આ ઓલા છે ઊભા કરેલા. ભાઈ આ બધે બાપુની યાત્રા છે. આ બધું આગળ આગળ સ્ટેપ બાય સ્ટેપ છે. બાપુ છે મહાત્મા ગાંધીજી અને એની પાછળ આ જેટલા પણ વ્યક્તિઓ છે, મહાપુરુષો છે, એમને દાંડી કૂચની યાત્રા કરી હતી બાપુની સાથે. જે મીઠાનો સત્યાગ્રહ કર્યો ને તો એમના બધા જ પ્રતિમા બનાવેલા છે. જેટલા પણ લોકો હતા ને બાપુ સાથે, આગળ ટુકડી છે આ બધી, તો એની સરસ મજાની પ્રતિમા બનાવેલી છે. જેમણે બાપુની સાથે સરસ મજાની યાત્રા કરી હતી દાંડી કૂચની ને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો એ રીતે. અત્યારે પાણી નથી આની અંદર, પણ પાણી હોય ને એટલે એક નંબર આવે છે. જો વેધર કાંઈ ઘટે નહીં. અને અહીંયા છે ને ક્યાં તડકો લાગીશ નહીં લાગતો. આઠો પર થઈ ગયા. અહીંયા તો આ લોકોએ બેસી ગયા ઘડી વિશ્રામ કર્યો છે. અહીંયા પવન આવે છે. કા યાત્રા પૂરી કરી દાંડી કૂચની યાત્રા અહીંયા પૂરી કરી અને અહીંયા પૂરી છે. હા શું જો અહીંયા બાપુ છે સરસ મજાના. આ એની આખી ઓલી છે. અહીંયા યાત્રા પૂરી છે ને એનું બધું આખું પ્રતિમા બનાવેલી છે ને. આ નમક કઈ રીતનું બને છે એનો આખો ડેમો છે શોર્ટ. જો હા એ રીતનું છે.
અને ખાસ તો જો આ છે ને જે મીઠા ઉપર જે કર હતો ને ટેક્સ ટૂંકમાં સોલ ટેક્સ એ બધું આ એનું છે આખી એ રીતનું છે ટૂંકમાં જે અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખેલો હતો એ મુક્ત કરવા માટે બાપુએ આ બધી યાત્રા કરી હતી એનું આ બધું ટૂંકમાં ઇનશોર્ટ છે. અહીંયા જો તમે બધું વાંચી શકો છો કઈ રીતનું છે શું છે બધે અહીંયા ડિસ્પ્લે છે હિન્દીમાં લખેલું. તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો કઈ રીતનું છે આખી યાત્રાનું શું મહત્વ છે ને અહીંયા તમને ખ્યાલ આવી જાય. ભાઈ સાહેબ અહીંયા જો દરિયા કિનારો ભાઈ ખતરનાક બહુ બધી માણસો છે યાર. આમ જો કઈ બીચ છે આખું ઘણા બધા માણસો છે જો બહુ બધા માણસો છે ભાઈ બીચ ઉપર નાય છે ઘોડા ગાડી છે બધું છે ઘણું બધું છે મસ્ત બીચ છે એક નંબર કાંઈ ઘટે નહીં. અહીંયા છે ને બધી કાર પણ છે જીપ્સી છે જો બધી રેન્ટ ઉપર 2 વ્હીલ 4 વ્હીલ. હવે સામે હાંડિયા ગાડી ઘોડા ગાડી છે ફેમિલી ગાડી છે ફરતી ગાડી હો બધા ફરે એમાં જો છે ને તો મસ્ત ગાડી છે એ રીતના ફરતી ગાડી છે જો આખી બધા ઓલા પણ બેઠેલા છે જો આખી ગાડી છે ને ફરે એ રીતનું છે આ આવડાને બેહાડ્યા જો હવે ઉતરા છે જો ઉતારે એ ઉતાર ઓ ડેન્જર છે હો આ ઊભો થાય ને બેઠો બે ઈ અઘરું હોય. રસ્તામાં છે ને સબસ્ક્રાઈબર મળી ગયા છે મુનાભાઈના મિત્ર છે એવું છે. રસ પીવા ઉભા રહ્યા છીએ તો બધા રસ પીવે છે હાલ આવી જાવ.